હવારમાં 4 વાગે ઉઠીને બ્લેકબેરી લઈને આપણે જતા હતા બાબા. રસ્તામાં આપણા સિવાય કોઈ નહોતું. આપણે તો જતા હતા એરપોર્ટ. આપણી ફ્લાઇટ હતી 5 વાગ્યાની. પાર્કિંગ જોઈને લાગે બધે રાજકોટ મૂકીને વયા ગયા. દેખાઈ ગયો એરપોર્ટ નો ગેટ. પહોંચી ગયા ગેટ ની અંદર. ફ્લાઇટ આપણી રાહ જોતી હતી. અરે ભેગું થાને ભાઈ. એરપોર્ટ નો એક સ્નેપ લઈ લઉં. આપણે તો આપણા ચીફ ગેસ્ટ ની રાહ જોતા હતા. ત્યાં આવી ગયા આપણા ચીફ ગેસ્ટ. ભાઈ ભાભી ને અહીંયા પહોંચી ગયા. લઈ લીધી ફ્લાઇટ ની ટિકિટ. એરપોર્ટ ઉપર આપણા સિવાય કોઈ નહોતું. એટલે ગાના જોડે 2-4 ડઝન ફોટો પાડી લીધા. ત્યાં આવી ગઈ આપણી ફ્લાઇટ. જિંદગીમાં પહેલી વાર ફ્લાઇટ ટાઈમે હતી. આપણે તો પહેલી વાર પાયલોટ ને જોયા. ફ્લાઇટ તો ખાલી થઈ ગઈ. ફ્લાઇટ વહી જઈ પહેલા આપણે બેસી જવાય. ये बड़ी अच्छी बात कही. ये राजकोट ने बाय बाय કહી દીધું. ઈ કે પાણીની બોટલમાં આમ જ્યુસ પીવાય. બધા બેઠા ડાયરો જમાવીને દીસુની આવી ગઈ મજા. ત્યાં થોડું કંજવાળું થઈ ગયું. કંટાળીને આવી ગઈ નીંદર. ઉઠીને દેખાઈ ગઈ ગ્રીનરી. ત્યાં આવી ગયું જામનગર. જામનગર આવ્યું એને ખુશીમાં એક લાડવા હો જાય. હું નેચર જોઈને કાશ્મીર યાદ આવી ગયું. ખુશી તો દેખો ઇમેજિનેશન કી. તે દેખાઈ ગઈ પવન ચક્કી. નેચર જોઈને ફોટા પાડવાની ઈચ્છા થઈ ગઈ. ફોટા પાડવા જાત તો મારી ફ્લાઇટ વહી જાત. એટલે ફોટા પાડવાની ઈચ્છા મરી ગઈ. નેચર ને જોઈને હું થોડુંક એન્જોય કરી લઉં. આટલા બધા પંખા કોણ ચાલુ રાખીને વયું ગયો છે? પણ આ તો પંખો બંધ થઈ ગયો. ત્યાં દેખાઈ ગઈ નદી. વાતાવરણ જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. ઈ કે હું એન્જોય કરી લઉં. ત્યાં દેખાઈ ગયો હાઈવે. ફેવરેટ કન્ટ્રી દેખાઈ ગઈ. તમને દેખાઈ ગયો તો કોમેન્ટ કરતા હો. મળીએ પાર્ટ 2 માં.